વિસ્તાર સ્થાવરસ્થાણુ પ્રમાણમ બીજમવ્યયમ અર્થો નર્થો મહાકોશો મહાભોગો મહાધન. વિસ્તાર શબ્દ બહુ સિમ્પલ છે. વિસ્તાર એટલે ભગવાનને વિસ્તાર સમય સાથે સરખાવી શકો. ભગવાન સર્વત્ર પોતે વિસ્તાર પામેલો છે. સ્થાવર સ્થાણુ શબ્દ છે એ પોતે સ્થિતિશીલ છે. પૃથ્વી છે, ગ્રહો છે, તારાઓ છે, નક્ષત્રો છે, એમાં તમે જોશો સ્થાવર સ્થાણુ છે. અને પોતે પ્રમાણ છે. પ્રમાણ એ જ્ઞાન સ્વરૂપ છે. બીજમવ્યયમ અન્યથા ભાવ વિના જ જગતનું જે કારણ છે. એટલે બીજમ અવ્યય, બીજમવ્યય એ વિશેષણ છે. અર્થ સુખ સ્વરૂપ હોવાથી પ્રાર્થના કરે આપણે કરીએ છીએ એ અર્થ છે. અનર્થ શબ્દ અહીંયા આવ્યો છે. પોતાનું કામ હોય અને ભગવાનને આમ જોવા જાઓ તો કંઈ અર્થ કે પ્રયોજન પણ નથી. શા માટે સૃષ્ટિ ચલાવે છે, કેમ છે, આ બધા અનેક પ્રશ્ન થાય છે. અર્થાત અનર્થ શબ્દ વપરાયો છે. મહાકોશ, આપણે જે પંચકોશ આપણે જાણીએ છીએ, અન્નમયાદિ કોષ આવે છે ને, તો ભગવાન આચ્છાદિત કરે છે એથી મહાકોશ છે. મહાભોગ, ભગવાનનો જે આ મહાન ભોગ છે એ મહાભોગ છે. મહાધન, એનું જે ભોગ સાધન જે રૂપ છે એને તમે મહાધન કહી શકો, એટલે મહાભોગ છે. અનિર્વિણ્ન સ્થવિષ્ઠોપુ ધર્મયુભો મહામખ નક્ષત્ર નેવી નક્ષત્રી ક્ષમક્ષામ શમિહન. અનિર્વિણ્ન શબ્દ છે એટલે પોતાના કામની અંદર જેને નિર્વિધ જ્ઞાની નથી એટલે અનિર્વિણ્ન છે. સ્થવિષ્ઠ શબ્દ વપરાયો છે એ વૈરાજ રૂપે જે સ્થિત છે તે સ્થવિષ્ઠ છે. એનું જે વર્ણન કરવામાં આવે છે મંડુકોપનિષદમાં કે સૂર્યચંદ્ર આંખો છે, એના બાહુનું વર્ણન છે, અગ્નિ મસ્તક છે, આવું બધું જે વર્ણન હોય છે તો સ્થવિષ્ઠ શબ્દ છે. અભૂહુ શબ્દ છે, ભૂહુ શબ્દ છે એટલે અજન્મા છે. અભૂહુ તો ધર્મયુપ એ યજ્ઞ સ્તંભ, જે યુપ એટલે સ્તંભ જેને કહેવાય કે ઢોરને બાંધતા આવીએ છીએ, તો ભગવાનને ધર્મોથી ભગવાનને બાંધવામાં આવે છે એટલે ધર્મયુપ છે. મહામખ, મખ શબ્દ યજ્ઞો માટે વપરાય છે કે ભાઈ મોટા મોટા મખો થતા હતા, તો આ મખ શબ્દ છે તો અર્પિત જે યજ્ઞો છે એનું નિર્વાણરૂપી ફળ આપતા એ મહાન બની જતું હોય છે. એટલે મહામખ, બહુ મોટો અગ્નિ એટલે બહુ મોટો યજ્ઞ મહામખ શબ્દ થાય છે. તો મહામખ નક્ષત્રને બી નક્ષત્રી, મહામખ શબ્દ છે. અને એમ કહે છે કે મહામખ પછી નક્ષત્રને બી નક્ષત્રી, નક્ષત્ર શબ્દ વપરાયો છે. આપણે ગ્રહ તારા વગેરે જોઈએ છે એ નક્ષત્રો છે. એટલે નક્ષરતી જ્યોતિષશાસ્ત્રમાં શું છે કે નક્ષત્રો સ્થિર છે અને આગળ ગ્રહ ફરે છે એવું વર્ણન. વાસ્તવમાં નક્ષત્રો ફરતા હોય છે પણ અનેક માઇલો દૂર હોવાથી તમને સ્થિર લાગે છે. એને આપણે નક્ષત્રો નામ આપીએ છીએ. નક્ષત્રોના અમુક મંડળમાંથી પછી રાશિ વગેરે નામ આપીએ છીએ.
તો નક્ષત્ર તારાઓ સહિત જે બંધાયેલું છે, આમ જોવા જતા બધા નક્ષત્રોને એનું કેન્દ્ર બને છે, ધ્રુવનો તારો બને છે. તો નક્ષત્રને એવી નક્ષત્રી પોતે ચંદ્રરૂપ છે એટલે નક્ષત્રી છે. આપણે ગીતામાં ભગવાન કહે છે કે નક્ષત્રોમાં હું ચંદ્ર છું. ક્ષમક્ષામ સર્વ કાર્યોમાં સમર્થ છે એટલે ક્ષમ છે. ક્ષામ સર્વ વિકારો ક્ષીણ થઈ ગયા પછી આત્મરૂપ જે હોય છે એ ક્ષામ છે. સૃષ્ટિ આદિ એ બધાની જે ચેષ્ટા કરે છે એટલે સમીહન છે. યજ્ઞ ઈજ્જો મહેજસ્ય કતુસત્રમ સતાંગતિ સર્વદર્શી મુક્તાત્મા સર્વજ્ઞો જ્ઞાન મુત્તમ. સર્વયજ્ઞ સ્વરૂપ હોવાથી યજ્ઞ છે. અને બીજો શબ્દ પણ સરસ છે, યજ્ઞો. હવે ઈજ્જ શબ્દ છે. ઈજ્જ શબ્દનું કર્મકાંડમાં જો તમે જોશો તો દેવો ભોજન કરે છે આપણી માફક. ભોજન નથી હોતું પણ એમનો દેવોનું મુખ છે અગ્નિ છે. એટલે યજ્ઞનું મહત્વ છે. તો યજ્ઞ વડે પૂજનીય થતા હોવાથી એ ઈજ્જ છે. મહેજ્ય દેવોમાં જે ફળ આપે છે એટલે ભગવાન સૌથી અધિક પૂજનીય છે. મહેજ્ય. ક્રતુ. ક્રતુ શબ્દ જે છે એ યુપ સહિત જે યજ્ઞ છે એ ક્રતુ છે. સત્ર વિધિરૂપ ધર્મને પ્રાપ્ત કરે છે એટલે સત્ર છે. આપણે નહીં કે આ સત્ર એમ. સતાંગતિ ભગવાનને સિવાય તમને બીજી કોઈ ગતિ નથી એટલે સતાંગતિ. સત તરફની ગતિ છે સતાંગતિ. સર્વદર્શી પોતાના સ્વાભાવિક જ્ઞાનથી સર્વ કર્મો જે પ્રાણીઓ છે એમાં કર્મ અને અકર્મ અને બધું જુએ છે એટલે સર્વદર્શી છે. વિમુક્ત આત્મા સ્વભાવથી જ આત્મા વિમુક્ત છે. અને વિમુક્ત આત્મા છે એટલે ભગવાનને કેવી રીતે વર્ણવી વિમુક્ત આત્મા કહી શકાય કે છે. સર્વજ્ઞ. આ જે બધી જાણકારી છે એમાં બધું જ જાણનાર કોણ છે તો કે સર્વજ્ઞ ભગવાન જ છે. સર્વજ્ઞ પ્રભુ છે એ સિવાય બીજું કોઈ સર્વજ્ઞ નથી. અને જુદા જુદા ધર્મોમાં એ પરમાત્માના વર્ણનો કર્યા છે એમાં તમે જોશો તો ઈશ્વરને સર્વજ્ઞ જ કહ્યો છે. સુવ્રત સુમુખ સૂક્ષ્મ. સુવ્રત સુમુખ સૂક્ષ્મ સુઘોષ. તો જેમનું વ્રત એ સુંદર છે. સુમુખ ભગવાનનું મુખ સુંદર છે એટલે સુમુખ શબ્દ વાપર્યો છે. સૂક્ષ્મ. તો સૂક્ષ્મમાં તમે જોવા જાઓ તો ઈશ્વરથી પરમાત્માને સૂક્ષ્મમાં છેલ્લામાં છેલ્લું સૂક્ષ્મ હોય એનાથી પણ આગળ જે સૂક્ષ્મ છે એ ભગવાન છે. એટલે વિષ્ણુ ભગવાનને સૂક્ષ્મ રૂપ કહ્યું છે. સુઘોષ. ઘોષ જે ધનાટી આમ પડઘો પડતો હોય એનો જે ઘોષ થતો હોય છે તો જે ગંભીર ઘોષ થાય છે પણ એનો જે ઘોષ એટલે જે અવાજ જે આવે છે એ સુઘોષ છે. સુખદ. એ સુખ આપનાર છે. સુહૃત. સુહૃદ શબ્દ વાપર્યો છે એટલે ભગવાન પરોપકાર કરે છે એટલે સુહૃદ શબ્દ વાપરાયો છે. એને સુહૃદ શબ્દ થયો છે. અહીંયા આગળ મનોહર છે ભગવાન. આનંદ સ્વરૂપ છે. જે ભૂમા શબ્દ છે ને એ ભૂમા એટલે વિરાટ.
આ બધું જેમાં આવી જાય વિરાટ છે, સર્વવ્યાપી છે ભૂમા. અને ભૂમાની ચર્ચા તમે જોશો ને તો એ સુખ છે, અલ્પમાં એ સુખ નથી. એટલે યત્ર ભૂમા તત્ર વિશ્રાંતિ છે. ભૂમા વિદ્યા છે. મારા પિતાજી ભૂમા વિદ્યા પર બહુ ચર્ચા કરતા હતા. છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ આવી એક શ્રુતિ છે, જીતક ક્રોધ, ક્રોધને જે જીતી શકે છે, જીતેલો છે જેણે ક્રોધને, એવા ભગવાન છે. વીર બાહુ, ભગવાનનું બાહુ વીર છે એટલે એ એમનું બાહુ વિજયી બાહુ છે, એટલે વીર બાહુ છે. વિદારણ શબ્દ છે. જે લોકો વિદારયતી શબ્દ છે સંસ્કૃતમાં, એટલે કોઈને મારી નાખનાર કે જેને કે વિદારયતી, એટલે એ કોનો વિદારક છે? જે અધાર્મિક ને ખરાબ લોકો છે એ બધાના વિદારક હોવાથી એ વિદારણ છે. વિદારણ શબ્દ વપરાયો છે. અને સ્વાપન સ્વપસો વ્યાપી નૈકાત્મા નૈક કર્મકૃત વત્સરો વત્સલો વત્સી રત્નગર્ભો ધનેશ્વરા. ભગવાનનો એક શબ્દ સરસ વપરાયો છે કે સ્વાપન સ્વપસો વ્યાપી. તો સ્વાપન શબ્દ છે એટલે આપણે ઊંઘી જઈએ છીએ તો આપણે સુવાડે છે કોણ? આપણે ઊંઘી જઈએ છીએ તો એ પોતાની માયાથી માણસને સુવાડે છે, જીવોને સુવાડે છે. એટલે સ્વાપન શબ્દ વપરાયો છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધાનું જે કારણરૂપ હોવાથી એ સ્વતંત્ર છે. એટલે સ્વવશ, બીજાને વશ નથી, પોતે જ પોતાને વશ છે. સ્વવશ, વ્યાપી. એ વ્યાપ્ત છે, બધે વ્યાપી છે, ફેલાયેલા છે. સર્વ કાર્યોમાં એ વ્યાપ્ત એટલે વ્યાપી છે. જેમ વ્યાપ શબ્દ વપરાય, જેમ ધનવાન છે, ધની છે, એમ વ્યાપ છે, વ્યાપી છે. નૈકાત્મા નૈક કર્મકૃત. જે નૈમિત્તિક શક્તિઓ જે પ્રગટ કરનારી જે વિભૂતિઓ દ્વારા એ ભગવાન સ્થિત છે, એટલે નૈકાત્મા ન એકાત્મા. આવું અહીં આગળ ભગવાનનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે.